હેલો ગાઈઝ, હું છું ફેમિના અને આજે આપણે યુજીસી નેટ અથવા જીસેટ માટેના ઓક્ટોબર 2011ના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જેમાં 35મો ક્વેશ્ચન છે, વર્ગખંડમાં અધ્યાપનનો મુખ્ય હેતુ છે. તેનો જવાબ છે વિદ્યાર્થીઓને વિદ્યાકીય જ્ઞાન જીવનમાં લાગુ કરતા કરવા. 36મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી શું અધ્યયનને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે? જવાબ છે અભ્યાસ ટેવો. 37મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા પરિબળો અસરકારક અધ્યાપનમાં ફાળો આપે છે? જવાબ છે અધ્યાપન પદ્ધતિઓ અને અધ્યેતા વિશેનું જ્ઞાન. 38મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો વ્યાખ્યાન પદ્ધતિનો લાભ છે? જવાબ છે મોટા જૂથ અધ્યાપન માટે યોગ્ય. 39મો ક્વેશ્ચન છે, શિક્ષકો શૈક્ષણિક ઉપકરણો વાપરે છે કારણ કે. જવાબ છે વિદ્યાર્થીઓની સમજશક્તિ સુધી પહોંચવું જરૂરી છે. 40મો ક્વેશ્ચન છે, આંતરિક પરીક્ષણના ગુણ. જવાબ છે વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે